हेली आंगली है पकड़ी मारा बापनी रे लो અને ચાલો હું ડગમગો ચાલ રે જીને એ ચડાયો ને ચાલતા રે લો સાહેબ માં હોય કે બાપ હોય આ શરીરની કદાચ ચામડી પડાવી આ ચામડી કઢાવી ઈ ચામડાની મોજડી બનાવીને કદાચ મા બાપના આ પગની અંદર પહેરાવો ને તો માં કે બાપના ઋણમાંથી હું તમે મુક્ત ન થઈ શકે ને એવી માં જ્યારે આ પરિવારની વચ્ચે નથી જ્યારે પૂછે બાને યાદ કરતા પણ શોષણ પથરાય પીગળી જાય પણ સ્વર્ગે સ્વર્ગે યુદ્ધ બાદ મેં સિજાવતા और रे જોઈને રોઈ ઉઠો આજ વૈષ્ણવ પરિવાર રોઈ ઉઠો વૈષ્ણવ પરિવાર સ્વર્ગેથી ઉડ્યા વિમાન રે એને હરિના તેરા આવ્યા રે રામ એને રામના તેરા આવ્યા રે રામ હવે અમને કોણે આપે આધાર પણ સ્વર્ગે સ્વર્ગે હાલી જોને માવડી અરે આજ મેલી પરિવારના બાળકનો વિવાહ હવે ના
દેજો એમને સદા મરદ સજાય એ પરિવારના નાનકડા ભૂલકાઓ સાહેબ જેને પૂજ્ય બાના ખોળામાં રમીને મોટા થયા છે બાનો વાલકનો એક હાથ એની ઉપર ફેર્યો હશે એવા પરિવારના ફૂલડાઓ પૂજ્ય બાગના ફૂલડાઓ છે પૂજ્ય બાના આ બાગના ફૂલડાઓ એમના નાનકડા ભૂલકાઓ અમારે મયુરભાઈ આશીષભાઈ વિશાલભાઈ હાર્દિકભાઈ રિયા પૂજ્ય બાનો આ બગીચો છે પૂજ્ય બાને શ્રદ્ધાંજલિ આપતા હોય પણ શું કહેતા છે છેલ્લી કડીમાં અને છેલ્લે બે કડીમાં મહાદેવને યાદ કરીએ મહામૃત્યુંજય મંત્રથી મહાદેવને યાદ કરીએ મહાદેવને પ્રાર્થના કરીએ આ જે જીવ છે એ શિવના ચરણેથી છૂટો પડીને આ ધરતી ઉપર આવ્યો છે એને શિવનું ચરણ મળે બધાને વિનંતી બધાને મહામૃત્યુંજય મંત્ર આવે છે 3 વખત મહામૃત્યુંજય મંત્રનો જોરથી ગાવ ધીમે ધીમે ગાવાનો છે બધાએ પ્રેમથી સાથે તાળીઓની સાથે મહાદેવને યાદ કરે જ્યારે